चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तणा सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद होय अंगूठे अमृतव से लब्धि तणा भंडार गुरु गौतम ने समरिये तो सदाय मनोवांछित फल दाता। દર્શનાચાર્ય બધું કંઠસ્થ થઈ હતું. હા, કંઠસ્થ અને એને મોઢે દીધું પછી મહિના ઉપરથી પુષ્પબેન કને દર્શન અને ભૂતબલીએ આટલા મોટા શાસ્ત્રો રચના કરી. એ તાળપત્રોમાં હતું ત્યાં મૂળ બિદરીમાં એ કેટલા વર્ષો બહાર પડ્યું. ગુરુદેવ પધાર્યા પંચમ કાળમાં એમની હાજરીમાં બધું બહાર પડ્યું. એ પણ એક યુગાનુયુગ એવો બની ગયો. એ યોગ એવો બન્યો. એ મહાપુરુષ જઈ ગયા એટલે બધું એ બધા શાસ્ત્રો બહાર આવ્યા. અધ્યાત્મ શાસ્ત્રનો એટલો પ્રચાર થયો અને દર્શન આચાર્ય જે શાસ્ત્રો રહેતા એ બધું બહાર આવ્યું. આ સમયસાની આ શ્રીમદ રાજચંદ્ર એમાં હતું પણ આ ખૂબ પ્રચાર પછી ગુરુદેવ પધાર્યા પછી થયું બધું. અને આ સટખંડ ગમે ત્યારે બહાર આવ્યા. મેં તાળપત્રો પર બધા સાચવીને રાખતા હતા. ગુરુદેવ સ્વામિસ્તાનનો સ્વાધ્યાય કર્યો ને ખાસ કરીને તો જયારે પંડિતજી એનો અનુવાદ કર્યો ત્યાર પછી આટલો બધો પ્રચાર. એ ગુજરાતીમાં અનુવાદ થયો ને બધાને સહેલું એટલો અગાધ સૌક્ષમ હશે માતાજી ત્યારે આટલું મોડેલથી કહ્યું અને આટલું શાસ્ત્ર રૂપે લખાયું. કેટલું સૌક્ષમ જ્ઞાન. એ વાંચી તો એમ થાય કે આ પ્રત્યક્ષ જ્ઞાની કેવળ જ્ઞાની સિવાય આ બધી વાતો કોઈ કહી ન શકે એવી વાતો આ પરંપરાથી બધી ચાલી આવે છે. અને એ આચાર્યોએ શાસ્ત્રોમાં બધી ભરી દીધી છે. એ વ્યવહારની વાતો પણ કેવળ જ્ઞાની પ્રત્યક્ષ જ્ઞાની સિવાય એ કોઈ કહી ન શકે. વ્યવહારની વાતો પણ કેટલી આવે છે અંદર. બધી સૂક્ષ્મ સૂક્ષ્મ બધી આવે છે. સામાન્ય સૂક્ષ્મ વાળાની તો ચાન્સ પણ ડૂબે નહીં એટલા ઘન શાસ્ત્રો. હા, એવા છે. સમ્યક દ્રષ્ટિને જ્ઞાન અને વૈરાગ્ય શક્તિ નિરંતર પરિણામ રૂપે હોય છે. આત્માથી જીવ જેને સમ્યક દર્શન પ્રાપ્ત કરવું
એને પણ જ્ઞાન અને વૈરાગ્ય રૂપ પરિણમન, શક્તિ એટલે પર્યાયની વાત છે, પર્યાય રૂપ પર્યાયમાં એ જાતનું પરિણમન ત્યારે જ રાગ અને શરીર આદિથી એ જુદા છે, હું જુદો છું એવું વાસ્તવિક ભિન્નપણું એમાં જ્ઞાન અને વૈરાગ્ય રૂપ પરિણમન મુખ્યપણે કામ કરતું હશે. જે આત્માથી જે આ રીતે જુદો પડવાનો અભ્યાસ કરે છે અને એ કરતાં જુદો પડી જાય છે, એ જીવને જ્ઞાન અને વૈરાગ્ય એને પણ એના ભલે ધારણારૂપ છે કે હું એક નાયક મૂર્તિ આત્મા છું એવું જે પોતાના શુદ્ધ આત્માનું જ્ઞાન અને રાગ આદિથી માણીને બધાની ઉપેક્ષા, ઉદાસીનતા, એ જાતનું અંતરમાં ભાવ. પેલા ભૂમિકામાં એવું હોય ને, સમ્યક દ્રષ્ટિની જ્ઞાન વૈરાગની શક્તિ સહજ રૂપે પરિણમી રહી છે. એને કોઈ એવી જ્ઞાન વૈરાગની શક્તિ છે કે અંદરથી નિર્લેપ જ રહે છે, કારણ કે જ્ઞાતાની ધારા નિરંતર ચાલુ રહે છે. એટલે ચાલુ રહે જ્ઞાતાની ધારા એટલે એટલો નિરાળો રહે છે. એટલે નિરાળો રહે છે એટલે એને વૈરાગની ધારા અને જ્ઞાનની ધારા બે સાથે સહજ છે. એમ આત્માથી જેને આત્માનું પ્રયોજન છે એને પણ જ્ઞાન વૈરાગ તો સાથે હોય છે. જ્ઞાન વૈરાગ વગર આગળ જઈ શકતું નથી. જ્ઞાનમાં ભેગી એને શ્રદ્ધા, જ્ઞાનમાં શ્રદ્ધા ભેગી આવી જાય છે. એ જ્ઞાન વૈરાગ વગર એ આગળ જઈ શકતું નથી. એકલું વિચાર્યા કરે એમ કર્યા, પણ જો વૈરાગ સાથે ન હોય તો લુખ્ખું થાય છે. અને એકલું વૈરાગ હોય ને કંઈ જાણે નહીં તો પણ એ કંઈ આગળ જઈ શકતું નથી. આત્માર્થીને પણ જ્ઞાન વૈરાગની શક્તિ સાથે જ સમ્યક દ્રષ્ટિને સહજ રૂપ થઈ ગયું છે કે સહજ પરિણમન રૂપ છે. આને પણ અંદર હૃદય તો ભીંજાયેલું હોવું જોઈએ. જ્ઞાન વૈરાગ સાથે હોય તો જ આગળ જઈ શકે છે, નહીં જઈ શકતું નથી. નહીં તો કેવળ જુદું છે એમ શબ્દોમાં રહી જાય. ખરેખર જુદાઈ જાણીને જુદાઈનું જે ફળ આવવું જોઈએ, વૃત્તિ અંતર સન્મુખપણું, એ એને ન થઈ શકે. એ ન થઈ શકે. માત્ર જુદો છું બોલવા રૂપે, લુખા રૂપે, ગોખવા રૂપે એમ રહી જાય. અંદરથી એને એમ થાય કે જુદો છું, પણ અંતરમાં એ જુદો રહેવો જોઈએ. એટલે એને અંતરમાં એટલી જાતનો રસ ઓછો થવો જોઈએ. એને વૈરાગની ધારા રહેવી જોઈએ. જ્ઞાનની સાથે આપણે શ્રદ્ધા ઉમેરીએ એટલે કે તત્વનો નિર્ણય હોવો જોઈએ, કેવળ વિચાર એમ નહીં. શ્રદ્ધા હોવી જોઈએ. એ શ્રદ્ધા હોય તો જ થાય ને કે હું નાયક છું. આમાં આવે છે જ્ઞાન વૈરાગની શક્તિ, એટલે એમાં એને સમ્યક દર્શન તો ભેગું જ છે. એ જ્ઞાન વૈરાગ એમાં સમ્યક શ્રદ્ધા ભેગી હોય. પેલી ભૂમિકામાં પણ શ્રદ્ધા તો ભેગી હોય. ડાલમડોલ કર્યા કરે, નિર્ણય ન કરે તો આગળ કેવી રીતે જવાય? વિચાર કરીને નિર્ણય કરવો જોઈએ. પહેલી ભૂમિકામાં પણ જ્ઞાનની સાથે શ્રદ્ધા એટલે કે તત્વનો નિર્ણય ચોક્કસ હોય અને સાથે વૈરાગ્ય હોય તો એને ખરેખર ભેદ જ્ઞાન સાચું થઈ શકે. તો જ થઈ શકે. જ્ઞાન વૈરાગ વગર સાચું ભેદ જ્ઞાન થઈ શકતું નથી. એકલું બોલા કરે ને ગોયખા કરે અને એટલું હૃદય અંદર વૈરાગ વાળું ભીંજાયેલું ન હોય અંતરમાંથી, તો ગમે ત્યાં એ માની બેસશે. થોડો વિચાર કરીને હવે હું જુદો જ છું, એ થઈ ગયું, એમ જુદો જ છું, ઓલો એને સંતોષ ના આવે. જ્યાં સુધી એની પરિણતિ નિરાળી ન થાય ત્યાં સુધી એને સંતોષ ના આવે. એનું હૃદય વૈરાગવાન ભીંજાયેલું હોય તો એને સંતોષ થાય નહીં. યથાર્થ પરિણતિ પ્રગટ થાય તો જ એને સંતોષ થાય. ઓલું એને લુખું છે એટલે વિચારી ગોખીને સંતોષ મને મળ્યો. થોડા દિવસે ચર્ચામાં આવો જ એક પ્રશ્ન મેં આપને પૂછ્યો હતો. એમાં આપે સ્થિતિ તો બહુ સારું હતું કે એક નાયકમાં એને સુખ લાગવું જોઈએ, એને આનંદ આવવો જોઈએ, એ જે એમ કે ભેદ જ્ઞાન કરી શકે. આજે આપણે વૈરાગ્યનો ખુલાસો કર્યો કે એને પર પદાર્થોને રાગ જે ભીન છે
એને અંતરથી અંદરમાંથી એને ખરેખર એવી ઉદાસીનતા અને ઉપેક્ષા આપવાનું એને વર્તન જોઈએ. એ અંતરમાંથી ઉદાસીનતા આવવી જોઈએ. એમાં તે દિવસથી મહિમાની વાત હતી હાજી હાજી કે પોતાની મહિમા હું મારામાં જ સુખ ને આનંદ છે એવી મહિમા આવવી હાજી જોઈએ. હાજી આ વૈરાગની અપેક્ષા કે વૈરાગમાં પોતે નિરાળું થાય રાગથી જી અને એનું હૃદય ભીંજાયેલું હોય તો જ એ પોતે જ્ઞાન વૈરાગ વગેરે આગળ જઈ શકતું જી. નથી. પરિણમવા માટે માતાજી માર્ગ ખૂબ સૂક્ષ્મ લાગે. આમ સમજવા માટે તો એમ થાય કે એક વાર સમજી લેવાય છે, પણ પરિણમવા માટે તો એટલું અઘરું લાગે છે કે વાત તો એક જુદી વસ્તુ છે, પણ જ્યારે પ્રયત્ન અને પુરુષાર્થ કરવામાં આવે ત્યારે કેટલા પ્રલોભનો કેટલા એ રીતે બીજામાં અટકી જાય છે જીવ. એ પરિણમન કરવું તે જ એ અઘરું છે. જી જી વિચાર કરે બધું કરે એ એમાંથી પાછો પણ પરિણમન અનાદિને એક જ તો બુદ્ધિ એની એવી એક જ તો પરિણતિ દ્રઢ થઈ ગઈ છે. વિચાર કરી નિર્ણય કરે હું જુદો છું, એક જ તો પરિણતિ એવી એની દ્રઢ છે કે એમાંથી છૂટું પડવું એને જી પ્રયાસ કરે તો જ એ છૂટો પડી શકે છે. એમાં એનું સિદ્ધાંતિક બોધ એને પણ લક્ષ્યમાં લઈને નિમિત્ત નૈમિત્તિક સંબંધનું પણ એને જ્ઞાન કરતા રહેવું જોઈએ. બધું ચારે તરફનું જ્ઞાન હોવું જોઈએ. એક તરફનું હોય તો આગળ જઈ શકે નહીં. બરાબર. તત્વનું નિમિત્ત નૈમિત્તિક સંબંધનું જી બધું નિમિત્ત ઉપાદાન બધું એને દ્રવ્ય ગુણ પર્યાયનું બધું જેમ હોય એમ યથાર્થ જ્ઞાન જી હોવું જોઈએ. કોઈ એમ આગળ જાય જુદી વાત છે કે હું જુદો ને રાગ જુદો ને આ વિભાવ મારો સ્વભાવ નથી હું નાયક જી જી એમ આગળ જાય જુદી વાત છે, પણ મોટે ભાગે જીવ વિચાર કરી નિર્ણય કરીને યથાર્થ સમજણપૂર્વક આગળ જાય છે. બરાબર. ઓલા એને ટૂંકામાં આગળ જાય પુરુષાર્થ કરીને એમાં એને બધું ભેગું આવી જાય છે જી જી કે હું જુદો મારો સ્વભાવ જુદો ને આ જુદું જી આ આકુળતા રૂપ છે, હું નાયક છું. જી જી એમાં એને કોઈને એમ ટૂંકામાં આવી જાય જી નામ ના આવડે તોય હાજી. એને સહજપણે જે જુદું છે એમાં લાભ બુદ્ધિ છૂટી ગયેલી હોય. છૂટી ગયેલું. આ રાગ મારું સ્વરૂપ નથી, એમાં લાભ નથી, હું નિરાકુળ સ્વરૂપ છું, બધું આવી જાય છે. જી જી હું પોતે પોતામાં પુરુષાર્થથી કરી શકું છું. મારા નિમિત્ત ઉપાદાન બધું એને અંદર ભાવમાં આવી જાય છે. આપણે એક બોલમાં હતું કે જ્ઞાન અને પુરુષાર્થ વડે તો આખા એમાંથી સહેજ આ વિચાર આવ્યો હતો કે જ્ઞાન અને પુરુષાર્થ આત્માર્થીને પણ જો જ્ઞાન અને પુરુષાર્થ અરે જ્ઞાન અને વૈરાગ્ય બે સાથે રહે તો જ ખરેખર આ જુદું છે ને હું જુદો છું એ વાસ્તવિકપણે જુદું પડી શકે. જ્ઞાન ને વૈરાગ સાથે રહે તો જ વાસ્તવિકતા આવે, નહીતર યથાર્થ આવી શકતું નથી. એમાં શું આપના હાથે સુવર્ણપુરનું પ્રથમ સોપાન શરૂ થયેલું. સમયતાની પ્રતિષ્ઠા આજે થઈ ગુરુદેવની પધરામણી થઈ સ્વાધ્યાય મંદિરમાં, હાજી એ પણ આજે ગુરુદેવ હીરાબાઈના બંગલામાં હતા. ત્યાંથી આ સ્વાધ્યાય મંદિર તૈયાર થયું એટલે ગુરુદેવ અહીંયા પધાર્યા. સ્વાધ્યાય મંદિરનું ઉદ્ઘાટન થયું ત્યારે સ્વાધ્યાય મંદિરનું ઉદ્ઘાટન થયું તો પેલા વેલું હતું ને, હજી તો
સ્થાનકવાસી સંપ્રદાયમાં કાંઈ પ્રસંગો જી હા. ખાસ થયા નહોતા. સ્વાધ્યાય મંદિરનું ઉદ્ઘાટન એ પહેલા વહેલું થતું. એ વખતે બધાને બહુ હોશ હતી. સ્વાધ્યાય મંદિરમાં એટલો બધો શણગાર કરેલો હતો, પણ પહેલા વહેલું એટલે બહુ લાગતું હતું. સ્વાધ્યાય મંદિરનું ઉદ્ઘાટન કરી ગુરુદેવ પધાર્યા. જી શણગાર એટલો બધો હતો ને જાણે આમ કંઈક જોઈને જ એમ લાગતું હતું કે કંઈક આ જી હા. પ્રભાવના મંગળ રૂપ લાગતું હતું. હા જી હા જી. તે વખતે શીતળ પ્રસાદ બ્રહ્મચારી જી ઈ આવેલા હતા. તે ઉદ્ઘાટનના પ્રસંગે ઉદ્ઘાટન ના, કે પ્રસંગે દિવસ ને આવે. કેદીના કે દિવસ આવેલા, કેદીના આવેલા હા, હતા ને એ પ્રસંગ ઉપર હતા. જી હા. કેદીના આવેલા હતા. બધા પાઠ બોલતા હતા ને બધું કરતા હતા. ઉદ્ઘાટન સ્વાધ્યાય મંદિરનું ઉદ્ઘાટન હા અને શાસ્ત્ર પધરાવણી પણ આજે છે. હા, બે આજે એ બહુ પ્રસંગ જી ઉત્સાહ વાળો બધાને લાગે. જી અને સેજામ બધા આમ વરઘોડાના રૂપમાં નીકળેલા હતા. જી પેલા વેલું હતું ને એટલે આ બધા અહીંયા ગાતા ઓલું ધર્મધ્વજ ફરકે છે મોરે મંદિરે ને બધું. આમ તો 8 દિવસથી છે ને ઘરે ભક્તિ કરતા હતા. ભક્તિ કરતા હતા. ઘરે. આપ દિવસ પહેલા હા, 8 દિવસથી ઘરે કરતા હતા. એ ભક્તિ આમ ફોટા રાખીને ફોટા કરતા. રાખીને. ભગવાન તો હતા ને ફોટા રાખીને કરતા. ચોપડી નાની સંગીત વિભાગ કરીને ત્યારે છપાવી હતી. પાછળ. હા, ધજા લઈને જતા હતા. ત્યાંથી વ્યાખ્યાન પૂરું થાય ને એટલે કેટલા દિવસથી તો ગાતા ગાતા ઘરે આવતા હતા. એ વખતે આ બધું તુજ પાદ પંકજ જ્યાં થયા એ બધું એ વખતે એ રચના એ વખતે કરી ગયેલી. હમ જે પાદ પંકજ એ છે એ વખતે બનાવી. આમ તો બનાવેલું નથી, શેમાંથી લીધેલું છે. બરાબર. પણ ગુરુદેવને બધું લાગુ પડી જાય એવું હતું ને એટલે એમાંથી કેટલીક કડી લીધેલી છે. દેરાવાસીનું છે. स्वर्णपुरी अति पावन है।